તો અમારા લેવા આવી ગયા છે ભાઈબંધો. મજા ને? કેવું શાંતિ? હજી બપોર પછી મેં કરવાના. ક્યાં જાવ પાડી? હા, જોરા પર જાવ. નરેશ તું તે તો શું ક્યાં મારા કલેજા વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને જય શ્રી રામ. તો અત્યારે ના ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ અને મારો ભાઈ ગયો છે ટાંગેરનો ફેરો લઈને. આપણે રાતે સગડો ભર્યો ખબર હે કાલે. આ મારી બાજો જમીન હવે બેઠી છે. જમી લીધું ને? અને જમવાનો વિડીયો બનાવી નાખ્યો ઇન્સ્ટાગ્રામ માટે. અને ગાઈસ આપણે જવાનું છે દુકાન સાઈડ. તો ચલો કન્ટિન્યુ. પહેલાં થોડુંક જમી લઈએ અને જમી અને પછી ટિફિન ભરી પછી જઈએ દુકાન સાઈડ. આજ તો મારે એક જ જવાનું છે કારણ જેમ કે નરેશ જે છે બાવળા. તો મિત્રો જમવાની તૈયારી કરતો હતો અને મારા ભાભીને લેવા આવી ગયા છે. હું તમને બતાવું કોણ કોણ આવ્યા. છોકરા તો આવ્યા લાગે. છોકરા તો આવ્યા ને બા. તો અમારા લેવા આવી ગયા છે ભાઈબંધો. મજા ને? કેવું શાંતિ? હજી બપોર પછી મેં કરવાના. બાટલો પીવરાવો ઠંડો કે પાણી લાયા? હા તે મંગાઈ છે તે ને. કયો ફેન્ટા મંગાવવાનો હે? કયો લાવવાનો? ફેન્ટા? અરે હું પીવરાવ વાત તો તમને બરાબર લેતો હાલો. ચિયા મસાલા લાવવાના હતા? હા મસાલા બધી કઈ નહીં. શું કોને હાથે? કોણ ખાય વિમલ? લેતો હાલો. સો ગાઈસ ચલો બાટલો લેતા આવીએ. થમ્સઅપ કો ફેન્ટા લે. ફેન્ટા લાવવાનો. હાલો તને ફેન્ટા લેતા આવીએ. ચલો કન્ટિન્યુ. સો મિત્રો બાટલો આવી ગયો છે. પાલા ને એટલે તો અલે પાલા પતી ગયા. સો મિત્રો ચલો જમી લઈએ હવે અને જમી અને પછી ટિફિન ભર નાખ્યો લે. હા ભર નાખ ભરીને જા. હા તો ટિફિન ભર નાખો. પહેલાં હું જમી લઉં અને પછી આપણે જઈશું દુકાન છે. મહેમાન તો પછી લઈને જતા રહેશે આપણે જે દુકાન. ચલો કન્ટિન્યુ. અને નરેશ આજ હવે તો આવવાનો હોય આપણે કામ કરવાનું છે. તો મિત્રો ફાઇનલી બાકી જવું દુકાને અને કચરો ને એવું બધું વાળી નાખીએ. અંકરની સાઈડે છે બધું કમ્પ્લીટ કરી નાખીએ. ખુરશી ને બુરશી બધું જે હોય એવું પડ્યું છે બધું એટલે બધું કામ ક્લિયર કરી નાખીએ. જે પણ વાળવાનું હોય એ બધું વાળી નાખે. કેમ કે આજે છે મારો વારો વાળવાનો. કેમ કે આજ નરેશ આવ્યો નહીં. કન્ટિન્યુ. સો મિત્રો હવે ચોંટાડી દઈએ. જો આ શર્ટનું હોય, જો આ કોલર અને અરે બે કાંડિયા હવે આ ચોંટાડી દઈએ. પછી આ બ્લેક કલરનું સીવી નાખીએ પછી ઓલું વ્હાઇટ કલરનું હોય ને એ રે સીવી નાખીએ. સો મિત્રો ચોંટાડી નાખ્યું છે. હવે સીવવાનું ચાલુ કરી નાખીએ અને બ્લૂટૂથ કનેક્ટ કરી નાખીએ એટલે હું ગીતો હા બધા સીવીએ. સો મિત્રો બપોરના 2 વાગી ગયા અને 1:30 વાગ્યાની લાઇટ જઈ. અડધો કલાક થઈ ગયો પણ હજુ લાઇટ આવી નહીં અને આપણા જમવાનો ટાઈમ થવા આવ્યો હતો. જો આમ રહ્યું ટિફિન પણ હવે 2 વાગ્યા એટલે ટિફિનનું કંઈ ઠેકાણું નહીં. સારું રહ્યું હોય ના રહ્યું હોય. પછી આપણે જો આ મંચુરિયન લેતા આવ્યા છીએ. મંચુરિયન થોડુંક ખાઈ લઈએ અને મંચુરિયન ખાઈને પછી આપણું કામકાજ ચાલુ કરી નાખશું. લાઇટની બહુ પ્રોબ્લેમ છે અહીંયા. લાઇટ વધારે જાય છે. લાઇટ અતિશય જાય છે. લાઇટ રાતે ગયા લાઇટ નથી. રાતે જતી રહેતી લાઇટ. મિત્રો ચલો જમવું હોય તો આવી જાઓ. 2 પાણીની બોટલ, 1 મંચુરિયન અને આમાં છે ગોળ. સો ચલો જમી લઈએ. હવે તમારે જમવું હોય તો આવી જાઓ. જમવાનું તો ના કહેવાય, નાસ્તો જ કહેવાય. કેમ કે આ તો ના ને તો શું કહેવાય, નાસ્તો જ કહેવાય ને. ચલો કન્ટિન્યુ. આજ તો વિંછા જવાની મેળ નહીં આવે. અહીંયા જ એડિટિંગ કરવું પડશે. જેમ કે મારા ભાઈ હ નહીં સમજો સુમસાન છે આખી દુકાન. કોઈ છે નહીં અહીંયા. હું એકલો જ છું. હવે આજ તો જવાની મેળ નહીં આવે. એડિટિંગ અહીંયા કરશું. ફોન બહુ ગરમ થઈ જાય એડિટિંગ કર્યામાં. જેમ કે તાપ બહુ હોય ને એટલે ગણો ને 42 ડિગ્રી છે તાપમાન. 40 થી 42 ડિગ્રી છે. ચલો જમી લઈએ તાણે યાર. સો મિત્રો જમી લીધું અને અમારા જૈવિક ભાઈને આવી ગયા છે. નહીં જૈવિક કે ઓકે પાવજો. અને નરુ આવી ગયો છે અને મારા બાય આવી ગયું છે. ક્યાં જાવ પાડી? હા જોરા પર જાઓ.
નરેશ તું તે ઝોલા પર તું ઝોલા પર જા ઝોલા પર જઈએ આપણે અંચમ રૂમાલ ચમ ટાંકલો તડકાના બહુ કાળા ના પડી જાય એટલે હા તાર બહુ છે એટલે એવું હે અમારા જૈવિકભાઈ શીખો સમજો શીખો જૈવિક ક્યાં તું હા આવડા હતા ને આવડા હા જૈવિક ક નહીં આવડતું ચમ બાડી જાઓ મેરડીમાં એટલે માસી ના ઓલે જાઓ આને રહો તો શીખવાડ દઈશ તને હું. તાર શીખવાનું છે જૈવિક હા હા ઓકે હા હા છોકરો હોય બને શું છોકરો હોય બને એવું હા બ્લોગર નો છોકરો બ્લોગર બને એટલે જે કરિયાણા વાળો છે ને એ કરિયાણા વાળો એ કરિયાણા વાળાની દુકાન જેવો જ બનાવીએ તે રીતે તે એવું તારે કોઈ જે ધંધો કરતું હોય એ ધંધો છોકરી વાળે જેવું શીખવાડે એવું હાલે ડન ડન બોલો જુબા કેસરી જૈવિક તારે હાવ? નહીં આવો નહીં જાઓ તો એ તો જાય સમજો જોઈ ના ઠા જઈ જાય તાર જવાનું હા તાર જવાનું હા હા જૈવિક નહીં જાઉં ને જો જાય જો લેવા આવ્યા જા જા ઠંડી લાગે હતા એટલે અમે બોટલ મેલ દે હા તાર જોયું તમે બાટલી હું કઈ હાલ દે પપ્પા આવજો જૈવિક લાવ બાટલી હાલો હાલ દે હાલ દીધી લઈ જવા દો લઈ જવા દો એ નહીં ફાવ બાપા વચ્ચે સો મિત્રો મારા બામને તો જતા રહ્યા પણ આપણે કામ નહીં થતું ચમકો લાઇટ નહીં ને એટલે સો મિત્રો લાઇટનું કંઈ ઠેકાણું નહીં તે આપણે આ ભાઈબંધોને કહી દીધું આકાશ લાઇટ આવે તો ફોન કરજે બરોબર મને બરોબર ભાઈ તમે કરો બરાબર કરો અને યુવરાજભાઈ તમે ફોન બોન કરજો મને હાનના બારના જે હોય એ મને કહેજો તું કરી આપીશ ને સારું એમ હવે તને હવે તાળું વાંકી દઉં